જો ચેપ્ટર 9 વિકલ સમીકરણ બોર્ડની એક્ઝામમાં ટોટલ 8 માર્કનું ચેપ્ટર આવશે. એમાં 4 એમસીક્યુ અને 4 માર્કનો એક દાખલો આવશે. 4 એમસીક્યુ અને 4 માર્કનો એક દાખલો, અને ઓપ્શનમાં 2 માર્કમાં પણ આનો એક દાખલો પૂછાય છે. એ ઓપ્શનમાં જાય એટલે 4 ને 4 8 તો થઈ ગયા. એટલે 2 માર્કનો એક દાખલો ઓપ્શનમાં આવશે. એટલે ટોટલ આમ ઓપ્શન સાથે જોઈએ તો 10 માર્કનું ચેપ્ટર થશે. એમાં જે પહેલું સ્વાધ્યાય આવશે એ એમસીક્યુ માટેનું સ્વાધ્યાય છે. તમને કોઈ પણ વિકલ સમીકરણ આપેલું હશે અને એવું કહેશે કે વિકલ સમીકરણની કક્ષા અને પરિમાણ શોધો. વિકલ સમીકરણની કક્ષા અને પરિમાણ શોધો. ગમે તેવું વિકલ સમીકરણ હોય કક્ષા મળશે, પરિમાણ બધા ના મળે એ પછી જોઈએ આપણે. કક્ષા કેવી રીતે શોધવાની? એમસીક્યુ માટે મોસ્ટ આઈએમપી બોર્ડ અને ગુજકેટમાં હોય એક એમસીક્યુ મોટા ભાગે હોય જ છે. બોર્ડમાં એક હોય એમ ગુજકેટમાં કે વિકલ સમીકરણ આપશે અને કક્ષા અને પરિમાણ શોધો. કક્ષા કોને કહેવાય? તો જે પણ તમને વિકલ સમીકરણ આપેલ હોય, વિકલ સમીકરણમાં વધુમાં વધુ જેટલી વાર વિકલન કર્યું હોય, વધુમાં વધુ જેટલી વાર વિકલન હોય એને કક્ષા કહેવાય. વધારેમાં વધારે એક વાર વિકલન તો કક્ષા 1, 2 વાર વિકલન તો કક્ષા 2, 3 વાર વિકલન તો કક્ષા 3. મેક્સિમમ કેટલી વાર વિકલન કરેલું છે અંદર એ જોવાનું સમીકરણમાં, એટલે એને કક્ષા કહેવાય. પરિમાણ, પહેલા તો પરિમાણ ક્યારે મળે? તો વિકલ સમીકરણ બહુપદી સ્વરૂપે હોય તો જ પરિમાણ મળે. વિકલ સમીકરણ જે હોય એ બહુપદી સ્વરૂપે હોય તો જ પરિમાણ મળે. તો ઘણાને જ ખબર નહીં પડતી સમીકરણ આપ્યું એ બહુપદી સ્વરૂપ છે કે નહીં. તો એના માટે 2 પોઈન્ટ યાદ રાખી લો. બહુપદી સ્વરૂપ ક્યારે ના કહેવાય? વિકલ સમીકરણ ન હોય એવું તે રકમમાં શું હોય તેને બહુપદી સ્વરૂપ ના કહેવાય. અને બહુપદી સ્વરૂપ ના હોય તો પરિમાણ મળશે નહીં. તો કોઈ પણ ત્રિકોણમિતિ વાળા પદના ખૂણામાં વિકલન વાળું પદ હોય, dy/dx હોય, d2y/dx2, કોઈ પણ ત્રિકોણમિતિમાં લોગની અંદર આવું કોઈ બી વિકલન વાળું પદ હોય અને કોઈની ઘાતમાં એવું વિકલન વાળું પદ હોય તો આવા સમીકરણોને બહુપદી સ્વરૂપ કહેવાય નહીં. બહુપદી સ્વરૂપ ન હોય તો પરિમાણ ન મળે અથવા અવ્યાખ્યાયિત છે. મેથ્સની ભાષામાં અવ્યાખ્યાયિત એટલે અવ્યાખ્યાયિત છે એવું આપશે. અને બહુપદી સ્વરૂપ હોય તો પરિમાણ કેવી રીતે લખવાનું? તો રકમમાં જે વિકલ સમીકરણ હોય, વિકલ સમીકરણમાં મોટામાં મોટું વિકલિત જે હોય, એટલે ટૂંકમાં વધુમાં વધુ જેટલી વાર વિકલન કર્યું હોય, વધુમાં વધુ જે વિકલિત હોય ની મોટામાં મોટી ઘાત. રકમની મોટા મોટી ઘાત ની જોવાની. તમને જે વિકલ સમીકરણ આપ્યું હોય એમાં જે મોટામાં મોટું વિકલિત, વધારેમાં વધારે જેટલી વાર વિકલન કર્યું હોય એની મોટામાં મોટી ઘાત, એનો પરિમાણ કહેવાય. તો સ્વાધ્યાય 9.1 12 એમસીક્યુ આપ્યા તમને કે બધા વિકલ સમીકરણની કક્ષા અને પરિમાણ શોધો. એક એક કરીને જોઈએ. પહેલા બધામાં કક્ષા શોધીશું પછી પરિમાણ. ચલો પહેલાની કક્ષા y/' એટલે 3 વાર વિકલન અને d4y/dx4 એટલે 4 વાર વિકલન. તો વધારેમાં વધારે કેટલી વાર વિકલન છે? 4 વાર. એટલે કક્ષા કેટલી થશે એની? 4. ચલો પરિમાણ. તો પહેલા બહુપદી છે કે નહીં એ ચેક કરો. sin ના ખૂણામાં તમને y/' sin ના ખૂણામાં વિકલન વાળું પદ આપ્યું, તાને બહુપદી ના કહેવાય. બહુપદી ના હોય તો પરિમાણ શું થઈ જશે? અવ્યાખ્યાયિત.
બહુપદી ના હોય તો પરિણામ અવ્યાખ્યાયિત. અમુક પાયા અલગ વાત છે. 2 નંબર y' + 5y = 0. કક્ષા બધા મળે જ, બેની ચિંતા નહીં. બોલો કક્ષા a. y' એટલે એક જ વાર વિકલન કહેવાય. dy y' એટલે dy/dx. એક વાર વિકલન એટલે કક્ષા a. ચલો પરિમાણ તો પેલા બહુપદી છે કે નહીં એ ચેક કરો. છે બહુપદી. કોઈના બી ખૂણામાં જો dy/dx નથી તો પરિમાણ કેટલું? તો dy/dx ની કેટલી ઘાત કહેવાય? 1. તો પરિમાણ થઈ જશે 1. 3 નંબર કક્ષા અને પરિમાણ. બોલો કક્ષા કેટલી થાય આની? d²s/dt² એટલે બે વાર વિકલન ના એક વાર વિકલન. તો વધારેમાં વધારે કેટલી વાર વિકલન છે? બે વાર. એટલે કક્ષા 2. પરિમાણ 4 ની મોટા મોટી ઘાત તો 4 છે. આપણે એવું કીધું કે મોટામાં મોટા વિકલિતની મોટા મોટી ઘાત જોવાની. મોટા મોટું વિકલિત કોણ હતું? d²s/dt² એટલે એની ઘાત જોવાની. એની ઘાત કેટલી છે? 1. એટલે પરિમાણ 1. અહીંયા જો d²s/dt² હતું હોય તો જો બે વાર આવ્યું મોટા મોટું વિકલિત તો મોટા મોટી ઘાત, અહીંયા એક ઘાત અને અહીંયા ચાર ઘાત, તો પરિમાણ શું થઈ જાય? 4. ખ્યાલ આવે છે બરાબર? આ એમસીક્યુ માટે IMP બંને એક એક આવવાનું જ છે એટલે ખાસ ધ્યાન રાખજો. ચલો આની કક્ષા dy/dx એક વાર વિકલન અને બે વાર વિકલન. કક્ષા 2. પરિમાણ cos dy/dx. cos ના ખૂણામાં dy/dx. તો આને બહુપદી કહેવાય નહીં. બહુપદી ના કહેવાય તો પરિમાણ અવ્યાખ્યાયિત અથવા ન મળે. ચલો 5 નંબર કક્ષા d²y/dx² એટલે 2. પરિમાણ 1. બરાબર? પરિમાણ 1. એની એક ઘાત છે એટલે પરિમાણ 1. cos sin ચાલે, એના ખૂણામાં વિકલન ના હોવું જોઈએ. ચલો 6 નંબર કક્ષા એક વાર વિકલન, બે વાર વિકલન, ત્રણ વાર વિકલન. કક્ષા 3. પરિમાણ પેલા બહુપદી 6 જોઈ લો તો sin cos એટલે ચિંતા નહીં. તો પરિમાણ 4 તો 5 2. મોટા મોટો વિકલિત 3 વાર વિકલન તો એની ઘાત કેટલી આપી? 2. એટલે પરિમાણ 2. 7 નંબરમાં કક્ષા 3. પરિમાણ 3 વાર વિકલન છે એની ઘાત 1. પરિમાણ 1. 8 નંબર કક્ષા એક જ વાર વિકલન એટલે 1. પરિમાણ 1. 9 નંબર કક્ષા એક વાર બે વાર વિકલન એટલે કક્ષા 2. પરિમાણ બે વાર વિકલનની મોટા મોટી એક ઘાત એટલે પરિમાણ 1. 10 નંબર કક્ષા y' એટલે કક્ષા 2 અને ઘાત 1 તો પરિમાણ 1. 11 નંબરમાં કક્ષા dy/dx d²y/dx² એટલે કક્ષા 2. પરિમાણ sin ના ખૂણામાં dy/dx. તો આને બહુપદી કહેવાય નહીં. બહુપદી ના કહેવાય તો પરિમાણ અવ્યાખ્યાયિત છે અથવા ન મળે. 12 નંબરમાં કક્ષા 2. પરિમાણ d²y/dx² ની એક ઘાત એટલે પરિમાણ 1.